જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ મજામાં છું. આજે તો આપણે વાંચી કામ બધું પીડું છે અને રોહિત દેરીએ વહી જશે ને તો એને વાડીએ જવાનું મેળ આવ્યો નથી. નવરી નહોતી થઈ એટલે નથી ગઈ. આજે થોડુંક મારે કામ હતું ઘરનું. હવે વાડીએ જતી એટલું બધું કંઈ કામ છે નહીં, હળવું પડી ગયું છે. એટલે હવે તો ત્યાં જઈને તો શું કરવાનું થાય તે ખબર નહીં. ને આજ તો આપણે આરામથી બેઠા બેઠા બ્લોક શરૂ કરી દીધો છે. હજી જો આપણે બધું કામ પાછું બાકી જ છે, પણ કીધું આજે આપણે વાડીએ નિરાંતે જવું છે. તો આજે આપણે થોડાક ટોડાથી નીતાબેને લીંબુ મોકલ્યા છે સરસ મજાના. તો આપણે જો એને સીરિયા કરી નાખ્યા છે અને હવે આપણે આનું બોળવાનું કામ કરવાનું છે. મીઠું ને હળદર ને એવું ભરે તો જો આપણે એ પણ તૈયાર થઈ ગયું છે, મીઠું ને હળદર ને એવું. ચાલો હવે આપણે ફટાફટ લીંબુ ભરી વાળીએ, પછી થોડુંક કામ કર્યું અને પછી વાળીએ જાય. ચાલો હવે આપણે ફટાફટ લીંબુ ભરી વાળીએ. જો આપણા મીઠું હળદર છે એને આ રીતે ભરી દેવાનું છે, બાકીને કરવાનું નથી. પહેલાં સુધારવા ડબલું તૈયાર જ છે, આ ડબલું ભરી દેવાનું છે. ચાલો આપણે ફટાફટ ભરી દઈએ. લીંબુ ભરાઈને કમ્પ્લીટ થઈ જશે. હાથમાં તૈયાર થાય કે આવીને બધા હાથમાં થાય. હાલો હવે આપણે બહાર કામ હોય તો કરાવી કરાવી સીધા વાળીએ જઈને મોજ. જો હવે આપણે 8 વાગી જશે અને વાડીએ પૂજી જશે. તો વાડીએ તો આપણે હવે દાદાએ કાંઈ કામ હજી કીધું નથી. આપણે હજી ઢોરનું થોડું ઘણું કરશું, કાંઈ આવી જશે. જો આ ફરજાની ઉરવી મારા મોટા હારાની એનું છે. જો અમારે પાણીનો ગોળો છે. હવે તો વાસી દૂધ જોઈ બાકી છે કે કરી વાળું છે. તો વાસી દૂધ થોડું ઘણું થઈ ગયું છે ને થોડું ઘણું બાકી છે, કારણ કે વાળવાનું બધે બાકી છે. અને કોદાળાની એવું તો દાદાએ ભરી લીધું છે, આવી જતા તો વહેલા. તો અત્યારમાં તો જો વાતાવરણ મસ્ત છે, પણ આજ કુદરતી એસીમાં થોડીક તેને કે કેમ લાઇટ વહી જાય ને ગરમી થાય એમ, આજે થોડીક ગરમી થાય છે. વરસાદ આવવાનો હોય એવું લાગે છે. થોડો વરસાદ આવી જાય તો સારું. હવે વરસાદની થોડીક જરૂર છે. હાલો હવે આપણે થોડુંક વાડીએ વાળીને સાફ સફાઈ કરી નાખવી. કે આપણે બધા વાડીએ આવી જાય ત્યારે તો હજી કોઈ આવ્યું નથી. દાદા એક આવ્યા હતા, એ ઢોર ફેરવીને કોદાળાને એવું ભરીને વ્યાઈ જશે ને વાળવાનું બાકી છે. તો હવે આપણે વાળી નાખવી કે આવી જાય ને પછી આપણને કામ કહે એ કામ આપણે કરવાનું છે. તો આગળ જોઈશું શું કામ કરવાનું છે. તો હાલો આપણે ફટાફટ સાફ સફાઈ કરી વાળવી. 10 વાગ્યાનો નાસ્તો કરીને થોડોક ધોરિયો કર્યો અને પછી આપણે એને જ દાંતરડું પકડાવી દીધું નીણ વાઢવા માટે. વાઢો કીધું, રોજ હું વાઢું છું, આજ તમારો વારો છે. તો જો આડા દાંતડે વાઢવા જ મેળ્યા. કેટલુંક વાઢે કોને ખબર. લગભગ તો આ ઘડીએ ઊભા થઈ જાય, મારે જ વાઢવાનું થાય. જો ખડ વાઢીને ઘરની વાડીએ આવતા રહ્યા સીવી અને નીણ પણ નાખી દીધી. ઢોર ફેરવી લીધા, વાડામાં હતા ત્યાંથી અંદર લઈ લીધા છે. અને જો નીણ નાખી દીધી છે ને બધા ઢોર ખાવા મીણ્યા છે. જા ગા આપણે વિયાય એમ છે, હમણાં આવજો બધા બળી ખાવાના પેંડા ખાવા. કારણ કે ગા વિયાય એટલે થોડાક દી દૂધનો ધરવ હોય એટલે પેંડાય પણ કરવાના છે આપણે, એટલે આવજો બધા પેંડા ખાવા. સરસ મજાના ઢોર બધા નીણ ખાવા મીણ્યા છે ને હવે તો આપણને ભૂખ લાગી ગઈ છે, પણ આજે આપણે જવાનું છે ઘરે.
પણ મારા હાહરા હાથી આકે છે ને એને એક ઉથલ બાકી છે, એટલે હવે આપણે ઘડીક રહેશું. 12 વાગી જશે. પણ અને આને તો જો કંઈ કામ જ ન હોય, 5 મિનિટ કે નવરા હોય એટલે એના હાથમાં ફોન ને ફોન. એમ નથી થતો કે હાલો મારા પપ્પા હાથી આકે છે તો એક ઉથલ હું ફટાફટ મારી દઉં. જો ફોનમાં એટલા આમ બીજી હોય ને, પૂછું ન જોવે. બ્લોકની સામું એનું ધ્યાન ક્યારેક જ હોય. કોઈ દે આપણે બ્લોક ઉતારતા નહીં, કોઈ દે સામું ન જોવે. ન સામું જોવે કાંઈ નહીં, આપણે તોય આપણે એનો બ્લોક તો લઈશું જ. તે ભલે ફોન જોવે. તો હાલો આપણે ઘરે જવાનું છે, પણ હવે થોડીક વાર છે ખાવા. આપણે બપોરા પાણી કરવા ઘરે જવાનું છે. તો બસ દાદાની વાટે સેવી આવે એટલે હવે આપણે ઘરે જઈશું. બીજું 12:30 થઈ જશે, જમવા બેસી જશે. જો આપણે સરસ મજાની ઠંડી છાશ છે, ઘરના ચૂગડા છે, રોટલી છે. હાલો આપણે મમ્મી બપોરા કરવા. તો હાલો બધા બપોરા કરવા. આપણે બપોર પછી વાડીએ જવાનું નથી, એટલે જો આપણે આ રૂમ ચકાચક કરી નાખી, કબાટ પણ સારો કરી નાખ્યો. અને જો આપણે બધું સાફ સફાઈ ઘરે હતા તો કરી નાખી ને. એમાં એવું છે કે આજ માહિની એના મામાના ઘરે ગયા છે, તો આપણે ઘરે રહેવાનો વારો આવી ગયો છે. જો આપણે બધે કામ કરી નાખ્યું, ઘંટી શરૂ કરી દીધી. બાપણ અહીં બેસી ગયા છે સુટાવાળા કરી. આપણે હવે થોડાક કપડાં ધોવાના છે, એ કપડાં ધોઈ નાખી. હાલો કપડાં બતાવું કેટલા બધા ધોવાના છે. એટલા કપડાં ધોવાના છે. ચાલો આપણે ફટાફટ કપડાં ધોઈ નાખીએ અને પછી આપણે રાંધવા માંડીએ. ઘંટી શરૂ છે એટલે અવાજ આવશે. જો એટલા કપડાં ધોવાના છે, પછી આપણે રાંધવા માંડીએ.